ઉદયપુર કૃષિ વિશ્વવિદ્યાલયમાં એક વાક્ય લખેલ છે, હળની અણીથી ખેંચેલી રેખા માનવ ઇતિહાસમાં જંગલીપણું અને સભ્યતા વચ્ચેની વિભાજક રેખા છે. વિશ્વના પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદમાં કૃષિનું ગૌરવપૂર્ણ ઉલ્લેખ મળે છે. અક્ષૈર્માં દિવ્યઃ કૃષિમિત કૃષસ્વ વીતે રમસ્વ બહુમન્યમાનઃ. આનો અર્થ થાય છે, જુગાર રમવો નહીં, ખેતી કરો અને સન્માનપૂર્વક ધન પ્રાપ્ત કરો. કૃષિર્ધન્યા કૃષિર્મેધ્યા જંતુનામ જીવનમ કૃષિ. પારાશર શ્લોક 8. એટલે કે ખેતી કરવાથી સંપત્તિ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને ખેતી જ માનવ જીવનનો આધાર છે. માણસ જ્યારથી સભ્યતા તરફ આગળ વધ્યો છે ત્યારથી જે ખેતીની શરૂઆત થઈ છે તે ભારતમાં ખેતી વિજ્ઞાનના રૂપમાં વિકસિત થઈ. તેનું ઇતિહાસમાં ટૂંકું વર્ણન એક પુસ્તકમાં છે. એ પુસ્તકનું નામ છે અ કોન્શિયસ હિસ્ટ્રી ઓફ સાયન્સ ઇન ઇન્ડિયા. વૈદિક સમયથી જ બીજની વાવણી, પાકની કાપણી વગેરે ક્રિયાઓ, હળ, હંસિયા, ચાલણી વગેરે સાધનો તથા ઘઉં, ધાન, જવ જેવા અનેક ધાન્યોની પરંપરાના નિર્માણનું શ્રેય એ સમયના ખેડૂતોને જાય છે. યુરોપીય વનસ્પતિ વિજ્ઞાનના જનક રોમ્સબર્ગના કહેવા પ્રમાણે આ પદ્ધતિને પશ્ચિમના દેશોએ પાછળથી અપનાવી હતી. મૌર્ય રાજાઓના સમયમાં કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ખેતીનું ઉત્પાદન વગેરેને વધારવા માટે કૃષિ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવતી હતી. કૃષિ માટે સિંચાઈની વ્યવસ્થા વિકસિત કરવામાં આવી. યુનાની પ્રવાસી મેગેસ્થેનિસ લખે છે કે મુખ્ય નાલા અને તેની શાખાઓમાં જળના સમાન વિતરણને નિશ્ચિત કરવા માટે અને નદી તથા કૂવાઓના નિરીક્ષણ માટે રાજા દ્વારા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવતી હતી. કૃષિના સંદર્ભમાં નારદ સ્મૃતિ, વિષ્ણુ ધર્માંતર, અગ્નિપુરાણ વગેરેમાં ઉલ્લેખ મળે છે. કૃષિ પરાશર કૃષિના સંદર્ભમાં એક સંદર્ભ ગ્રંથ બની ગયો છે. આ ગ્રંથમાં અનેક વિશેષ વાતો ખેતીના સંદર્ભમાં કરવામાં આવી છે, જેમ કે જોતાઈ અથવા તો ખેડાણ. આમાં કેટલાક વિસ્તારમાં ખેડાણ કરવું એ હેતુ માટે હળ, તેના અંગે આદિનું વર્ણન છે. આ જ પ્રકારે હળ સાથે જોડવા માટેના બળદ, તેના રંગ, પ્રકૃતિ અને ખેતીનું કામ કરવાનો સમય તથા તેની પ્રત્યેના માનવીય દ્રષ્ટિકોણ રાખવાનું વર્ણન પણ આ ગ્રંથમાં આપને મળે છે. વર્ષા અંગેની ભવિષ્યવાણી, પ્રકૃતિનું સૂક્ષ્મ નિરીક્ષણ, ગ્રહોની ગતિ તથા પ્રકૃતિમાં થનારા પરિવર્તનનો ઊંડો અભ્યાસ પ્રાચીન કાળમાં અનેક વ્યક્તિઓએ કર્યો હતો અને એ અભ્યાસના આધારે ઉપર વર્ષા અંગેની ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવતી હતી. જે વર્ષમાં જે ગ્રહ પ્રમુખતામાં રહેશે તેના આધારે શું શું પરિણામ આવશે તેનું વર્ણન કરતા પરાશર ઋષિ કહે છે કે જે વર્ષે સૂર્ય અધિપતિ હશે એ વર્ષમાં વરસાદ ઓછો થશે અને માણસોને કષ્ટ સહન કરવા પડશે. જે વર્ષના અધિપતિ ચંદ્ર હશે તે વર્ષમાં વર્ષા સારી થશે અને વનસ્પતિમાં વૃદ્ધિ થશે, લોકો સ્વસ્થ રહેશે. એ જ રીતે બુધ, બૃહસ્પતિ અને શુક્ર વર્ષાધિપતિ હોવાથી પણ સ્થિતિ ઠીક રહેશે. પરંતુ જે વર્ષે શનિ વર્ષાધિપતિ હશે ત્યારે દરેક જગ્યાએ વિપત્તિ રહેશે. ખેડવાનો સમય, નક્ષત્ર અને કાલના નિરીક્ષણના આધાર ઉપર વાવણીને માટે કયો સમય યોગ્ય રહેશે તેનું પણ નિર્ધારણ એમણે કર્યું છે. વાવણી અથવા તો બીજ વપન. ઉત્તમ બીજ સંગ્રહ માટે પરાશર ઋષિ ગર્ગ ઋષિનો મત પ્રકટ કરે છે કે બીજને મહામાસ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા તો ફાગણ એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં સંગ્રહિત કરીને સૂર્યના તડકામાં સૂકવી નાખવા જોઈએ તથા તે બીજને પછી સારી અને સુરક્ષિત જગ્યાએ સાચવવા જોઈએ. વર્ષા માપન. કૃષિ પરાશરમાં વર્ષાને માપવાનું પણ વર્ણન મળે છે. અથ જલાઢક નિર્ણય શતયોજને વિસ્તરણી ત્રિશઘોજનમ મુચ્છિતમ અઢકસ્ય ભવેન્માનમ મુનિભિઃ પરિકીર્તિતમ. એટલે પૂર્વમાં ઋષિઓએ વર્ષાને માપવાના માપ નક્કી કર્યા છે. અઢક એટલે કે 100 યોજન વિસ્તરણી તથા 300 યોજન ઊંચાઈમાં વર્ષાના પાણીની માત્રા. યોજન એટલે કે 1 આંગળીની પહોળાઈ, 1 દ્રોણ એટલે કે 4 અઢક અને 4 અઢક એટલે કે 6.4 સેન્ટીમીટર. આજકાલનું વર્ષાનું માપ પણ આટલું જ આવે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં દ્રોણના આધાર પર વર્ષા માપવાનો ઉલ્લેખ
તથા દેશમાં કયા કયા કેટલી વર્ષા થાય છે તેનો પણ ઉલ્લેખ મળે છે. ઉપરોપણ અથવા તો ગ્રાફ્ટિંગ અથવા તો આપણે એમને કલમ પણ કહી શકીએ. વરાહમિહિર પોતાના બૃહદ સંહિતામાં ઉપરોપણની 2 રીત સમજાવે છે. પહેલી કે મૂળમાંથી ઝાડને કાપવું અને બીજાને તેનેથી કાપીને દાખલ કરવું. બીજી રીત ઇન્સર્ટિંગ ધ કટિંગ ઓફ ધ ટ્રી ઇન્ટુ ધ સ્ટીમ ઓફ અનધર, એટલે કે જ્યાં બંને જોડા છે ત્યાં માટી અથવા તો છાણથી બંનેને બંધ કરીને ઢાંકી દેવું. આની સાથે જ વરાહમિહિર કઈ ઋતુમાં કેવા પ્રકારના છોડનું ગ્રાફ્ટિંગ અથવા તો ઉપરાપણ કરવું તેનો પણ ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે શિશિર ઋતુ ફેબ્રુઆરીથી માર્ચમાં એવા છોડનું ઉપરોપણ કરવું જોઈએ જેની ડાળીઓ ન હોય. હેમંત ઋતુ અને શરદ ઋતુ એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં જેની ડાળીઓ ખૂબ જ હોય તેનું ઉપરોપણ કરવું જોઈએ. વરાહમિહિર કઈ ઋતુમાં કેટલું પાણી વાવેલા છોડને આપવું તેનો ઉલ્લેખ કરતા કહે છે કે ગરમીમાં વાવેલા છોડને રોજ સવાર સાંજ પાણી આપવામાં આવે. ઠંડી ઋતુમાં 1 દિવસ છોડીને એકાંતરા દિવસે અને વર્ષા ઋતુમાં જ્યારે માટી સૂકી થઈ જાય ત્યારે. આમ આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળમાં ભારતમાં કૃષિ એક વિજ્ઞાનના રૂપમાં વિકસિત થઈ, જેના કારણે હજારો વર્ષો વીત્યા પછી પણ આપણે ત્યાં ભૂમિની ઉત્પાદક શક્તિ અક્ષુણ્ણ બની રહી. જ્યારે થોડી દશાબ્દીઓમાં જ અમેરિકામાં લાખો હેક્ટર ભૂમિ વેરાન થઈ ગઈ. ભારતીય કૃષિ પદ્ધતિની વિશેષતા અને તેના સાધનોને જે પ્રશંસાપૂર્ણ ઉલ્લેખ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો તેનું ઉદાહરણ ધર્મપાલજીના પુસ્તકમાં ઇન્ડિયન સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ધ 18th સેન્ચુરીમાં આપેલ છે. એ દિવસોમાં કૃષિના સુવિકસિત સાધનોમાં ભારત દુનિયામાં અગ્રણી હતું. કૃષિ ક્ષેત્રમાં એક સીધી લીટીમાં બીજને વાવવાની પદ્ધતિને કૃષિ ક્ષેત્રમાં ખૂબ કુશળ અને ઉપયોગી અનુસંધાન માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં વહેલા આનો પ્રયોગ ઈસવીસન 1662માં થયો હતો તથા ઇંગ્લેન્ડમાં 1730માં થયો હતો. જોકે તેનો વ્યાપક પ્રસાર ત્યાં તેના 50 વર્ષ પછી જ થયો. પણ મેજર જનરલ એલેક્ઝાન્ડર વોકરના કહેવા પ્રમાણે પંક્તિમાં વાવવાનો પ્રયોગ ભારતમાં અત્યંત પ્રાચીન કાળથી જ થતો આવ્યો છે. થોમલ હાલકાટે 1717માં ઇંગ્લેન્ડના કૃષિ બોર્ડને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે ભારતમાં આનો એટલે કે પંક્તિમાં વાવવાનો પ્રયોગ પ્રાચીન કાળથી જ થતો આવ્યો છે. એણે બોર્ડને પંક્તિયુક્ત હળોના 3 સેટ લંડન મોકલાવ્યા, જેથી આ હળોની નકલ અંગ્રેજો કરી શકે, કારણ કે આ હળો અંગ્રેજી હળોની અપેક્ષાએ વધુ ઉપયોગી અને સસ્તા હતા. સર વોકર લખે છે કે ભારતમાં કદાચ વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધુ પ્રકારના અનાજ વાવવામાં આવે છે અને જાતની પૌષ્ટિક મૂળવાળી ફસલો અહીં પ્રચલન છે. મારી સમજમાં નથી આવતું કે આપણે ભારતને શું આપી શકીએ, કારણ કે જે ખાદ્યાન્ન આપણે ત્યાં છે તે તો ભારતમાં છે જ, તેનાથી પણ વિશેષ પ્રકારના અન્ન ભારતમાં છે. આવી જ અવનવી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટમાં જરૂરથી લખજો જય જવાન જય કિસાન. થેન્ક યુ, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.